નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 9 ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। વાત કરીએ સમાચારની તો ગઢડા તાલુકાના ઢસા ગામે રાજકોટમાં થયેલ અગ્નિકાંડની ઘટનાને લઈ આપી શ્રદ્ધાંજલિ। ઢસા ગામ ચોકડી પર સમસ્ત સમાજ દ્વારા મીણબત્તી કરી અને મૌન પાડી અગ્નિકાંડના મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે આપી શ્રદ્ધાંજલિ। સમસ્ત ગામના આગેવાનો, વેપારીઓ સહિતના લોકોએ પાઠવી શ્રદ્ધાંજલિ। મારું નામ શૈલેષભાઈ ગઢવી છે અને હું ઢસાનો વતની છું। આજે સમસ્ત ઢસા ગામ વતી આ શ્રદ્ધાંજલિનો એક નાનો કાર્યક્રમનું આયોજન ઢસા ગામના આંગણે રાખ્યું હતું। 25/5/2024 અને શનિવારના રોજ રાજકોટ ખાતે જે દુર્ઘટના બનેલી હતી તેની અંદર અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ અર્થે આજે ઢસા ગામમાં સમસ્ત ઢસા ગામ વતી એક આ શ્રદ્ધાંજલિ રૂપી કાર્યક્રમનું આયોજન કરી અને દિવ્ય આત્માને શાંતિ આપે એ માટે આ કાર્યક્રમનું આયોજન ઢસા ગામ 4 રસ્તા ખાતે અમે આયોજન કરેલું હતું।